અને જો ચોમાની ટાઢ વાય છે વાયરો સેવો આવે છે તે વરસાદ આવવાના વાયરો તો ઠંડી ના લાગે તો વરસાદ તો આવે જાય એની સીઝન છે ના આવે ઠંડુ લાગે તે લે ઠંડી લાગતી તો છત્રી ઓઢ એ છત્રી થી શું થાય હા ઠંડી ના લાગે સોટા ના પડે તો ખુલ્લા લોકો જે છત્રી તમારે જોઈ છે હું છત્રી આ એ તો આટલા ભાઈ જઈ આ છોકરો ભાઈ નાખી છે છત્રી છે હું ઓઢવાની હા હા ઓઢે તો ડોમ કહી દો હવે આજે જો આ ઓમ મોટી રાખવાની વરસાદ ના પડે એટલે આપણે થયું બાપા ઓ આમ કરીને બેઠા છો આ શું વરસાદ આવે ત્યાં છત્રી લઈને બેઠો હું. આ 2025 નવું મોડેલ લાયા આ નવું મોડેલ આવ્યું લેટેસ્ટ હા હા જો આ નવું આવ્યું છે આ જો આ એક જ જણ ઉઠી શકે એવું છે એમ? હા પેલું આમ પડી જાય ને તો બધો નોકરી પાછો. હા ત્યાં નોકરી લેજો એટલે લઈ જજો આ પેલી બા ખાડા કરે કે મને તો રેનકોટ જોઈએ એમ કે આ રહી છત્રી હાલ દે કે 2025 ની નવી આવી કી લે જો જય ઉષા બાપુ સટી લાવજો આવી છત્રી આ 2025 ની નવી છે એકલી જ ઉઠવાની બીજા ને આ છત્રી તો ભાગી જઈએ પણ ભાગેલી નહીં નવી છે એવી છે જો આ નહીં ભાગી વખાતી જાય છત્રી મારે તો નવો રેનકોટ જુઓ આ જો આ નહીં વખાતી મસ્ત ને આ વખાઈ તો જાય પણ મારે તો રેનકોટ જુઓ આ જો ખુલી જાય આમાં ચોપ વાળી આવી તો નહીં જોઈ હોય ચોય જો તું એ જો ખુલી જાય ને જો આ બાપોએ ઘોડા થયા મારે તો રેનકોટ જુઓ છત્રી નહીં છત્રી જ આવે રેનકોટ બેંકોટ ના આવે મીત જોયે નહીં શીખાય રેનકોટ કેવો હોય કેવું હોય હું નહીં જોયું જુઠ્ઠું બોલવાનું રેનકોટ જુઓ મારો મારે રેનકોટ લાવો વરસાદ ના પડે છે આપણે લઈ જાય કે છત્રી તો પણ મને એવી છત્રી નહીં ગમતી મારે રેનકોટ આ પેલું ઘરમાં ગોદરું પડ્યું ઓઢતા મારો રેનકોટ જુઓ લે જોવા જો બાપા રેનકોટ કરે છે આ છત્રી હાલ ના તું એ લે કોઈ ને મારો હજે રેનકોટ જુઓ નકર કોઈ નહીં કશું ના આવે આ છત્રી લેવી હોય લઈ જજે ને રેનકોટ કોઈ ના આવે ખાવાનું નહીં બનાવું હા તો નહીં બનાવ ચાલશે અમે બહાર ખાઈ લેશું હવે બાપા તાનું લેતા આવ રેનકોટ તાનું જીત કરે છે ને ખોટી એ તો જીત કરે અરે છત્રી હાલ દેવાની કોઈ રેનકોટ લઈ ના હાલવાના હોય પૈસા ભર્યા તા જોડે ઓડે છે હવે ભાઈ બંજોરે મંગાવ તને બીજું તો હું તો મંગાવો મારે હું તમારે ભરવા આવું મારે તો ભરવા આવું કાલ ભાવ ખાવાનું નહીં બનાવો એરંડો વરસાદ આવે તો કરવા દેવો હા તો લાવો તો તમે છોકરાને બેઠો હું લઈને આવું આ તો લઈ આવો હું તો ખાડો કરું બેઠો બેઠો આમ ભમાવજો આમ ખાડો કરો મશીન નેકરું પૈસા હવ લાંબા જે હોન લઈ આલ તો એ તો લઈ આવશો તમારે શું લઈ આલ આ ચેટલું ફેનોથી વરસાદનું જોઈએ હવે મોટી કાઢી વરસાદ ઓવા ખબર પડે આટલી હોટી જાય ખબર પડે કે આટલો ભેગ બેઠો તો મરચું રોટલો બનાવીને ખવડાવું હા આપડે એ હારા મારું મરચું રોટલા જેવું તો કોઈ મજા નહીં રેનકોટ તો ખબર લઈને આ રેનકોટ મારે ઉભા આવ બધો આ બધું લટકણ્યા બટકણ્યા શીખા છોકરો શું લઈને આવતો હતો તે આને રેનકોટ કહેવાય હવે આ લુગડા છે એવો ને એવો લુગડો છે એનો શું રેનકોટ કહેવાય અમે તો કે પ્રેમ ખાતાની કોથળી ઓઢી ઓઢી ગયેલા છે જો કહો અને રેનકોટ નો અવાજ આવ્યો છે પણ આ જો યાર ચપ્પલ તૂટી જાય બાપા માં બાપા આ છત્રી હાલતો તો આવ્યો છે મસ્તન આ એક જણ ઉઠે એવી છત્રી છે ઓમ મસ્તન આપણો પર ને એટલે ચલો હા આપણે બીજું જોવા હું તાણ વખત ચા બા પીશો હા ચા તો પીશું મેલો ના કોફી બનાવો આ તો બનાવશે ભાવ રેનકોટ આવી ગયો એટલે બનાવશે જ કે કોફી બનાવો કોફી બનાવ લેતા હવે તમને વાળી હું ડોહા કોફી પીધી છે કદી ઉકાળો પી પીને આપણે મરી ગયા તા શું કરો તાર હવે કોફી હવે ચેવી આવે હવે ભાવશે કે નહીં ભાવે પેલા તો કઈ ખાનું આપ્યું છે કરું ક્યાંથી એમાં જીરું નાખવાનું ને પેલી જીરા રાઈસ કોને ખાવી છે ઈના જોજો હવાત થાય છે ઓય અમે ચોપડા કંટ્રોલ ના ઘઉં ખાઈ ખાઈ મરી જાય ને એ જીરા રાઈસ લાવું છું લ્યો સી થોડું લે ઘઉં નહીં ખીચડું કે અને આપણે ખીચડું કહેતા ખીચડું તેલ ને મરચું રોટલો ખવડાવો તમે લાવો તો દૂધ નહીં કોફી બનાવો પણ દૂધ નહીં તો યાર પેલા ભેંસ બંધી જા પણ મને તો નહીં આવડતી આ માનો કયો જો તને લઈ જતો માન હેડામાં ભેંસ દોવા કોફી પી લ્યો બાપાનો એક તો ખરા તરકા કોફી કોફી તડકો છે કે ઠંડી છે હવે વરસાદ પાછો હાલ તો કોફી કોફી પીવો કે હવા કરાતું આ મોઘો બાય એટલે ચાનો બાનો હવાજ કર્યો મગાભાઈ તો કોક મહેમાન આવે તો ચા તો પીવડાવી પડે કે બોલવાનું નહીં તમારે આ જો દિલે કોઈ સક્ષમ જેવું છે તમારે બાસુ કદમ બાઈને બેઠા છે તો અમે લસો ઇજ્જત જ નહીં કોઈ આને તો શું કરવાનું ઓય ઉપર મારી આબરૂ કાઢે જતી આયા તા તમે આવું તારે ના તું જતો રહો અમદાવાદ બાદ તું જે શું કરે
માર ખાસી જઈને પછી એવો છો છો પણ મારશે પણ ઘરમાં લઈ જઈને આવો. કોક બોલશે એટલે ઘરમાં પૂરીને ભાઈ મારશે એટલે રોશી ભાઈ પછી ફોન કરશે બાપા આવજો દાદા હું તો જઉં તમે તો લડે જતા લે આ પણ ચા પેલો દહીં પી લઈ યાર આ કોફી બનાવી આવો કા પીવો તમે તાર જો તો બાપા આ પેલા મહેમાન આચવતા નહીં આવડતું શું કરવાનું કોઈ ને કરી દે અને તમે ખાધું કોઈ ખાધો જવાય બેહી રહેવું ખાધે કોઈ નહીં તો બીજું ખા બા બનાવીએ બીજું તો તાનું શું કરીએ કો હા પેલો ડેટો પડે છે તો બનાવો ડેટો તાણ હારું એડો હું કહું તો બનાવશે આવું હવ પછી મારા ના તો મન ના તો એ માર તો ખાવો જ પડે કે લાવે છે ધીરે ધીરે હવે તો ખો તાણ માર ને જો કરો ઊંઘો તાન શાંતિ માર તો કોઈ ઊંઘું ને હું તો આ જાઉં પેલા મોઘાભાન ઘેર બાજુ ના આવે તો કેવું મસ્ત લાગે મને તો રેનકોટ પણ ચેન રાખીને એટલે ચાલશે મસ્ત લાગે પણ રેનકોટ તો રેનકોટમાં તો વાયરો નહીં અડતો ઠંડી નહીં લાગતી વરસાદ આવે ને તો પલળીએ ના તો ગઈએ ને તો પહેરીને જવાય આવો રેનકોટ મસ્ત લાગે ઓહો કોઈ આવ્યો ડોશી ઓય આજે બાર સબ્જો આવો છે આ મહેમાન આયા ખબર નહીં પડતી તું મોય પેઈ ચોથી જઈ આવ્યા છે ને હું ચાણ આવ્યો. આ મને હું ખબર ચાણા આયા છે આવો પણ ચોથી આવ્યો. બસ આ બોલતો તો શું નહીં ચોથી આવ્યો ઓછી પણ બે તો ખરા પૂછ તો ખરા મારા પૂછાય બધું ઓ હું ચોથી આવ્યો. આ બોલું છું જો તો ખરા આ જોવો તો ખરા પૂછતો તમે તો જોવો એ તો જોયું એટલે તમને બોલાયા કા જોયો ને દેદાર શું કરવા રેનકોટ કરો તો કે કેવો મસ્ત કરી દેખો તો રેનકોટ તો મંગન જોજો હા કે લાગો માં કેવું લાગે મસ્ત નહીં લાગતો બાબા હું થયું આ જો મારે તો કોઈ જોવા એવું નહીં એવું જોવું પણ બહુ મોટો લાગે હો આ પેલી નેપાળ થી આવી એવું લાગે છે આ તો એટલે લાઈન પહેરાય છે ને એવું જ લાગે કે નેપાળની દેખાવશો આ જો લાઈન નેપાળની દેખાવ રેનકોટ લાવે છે મોટો રેનકોટ હો ત્યાં વળકણની આ તો સિટીમાં શોભા ગામડામાં ના શોભા રેનકોટ બેનકોટ બરોબર હું તો પહેરવાની ગોમડામાં જ પહેરવાની શું પહેરવાની કેવું આમ મસ્ત ઘરમાં લઈ જાઓ ઘરમાં મને બેહવા દો ખાટલામાં લે આજે ઘરમાં તું કેવું મસ્ત લાગશે પહેરી જાય હું બજાર હવે લઈ જાઓ બજારમાં કે આવે છે તે એના તો આબરૂ નહીં પણ આપણે તો આબરૂ છે કેમ લાઈન પહેરાય છે છોકરા તો પહેરશે જ કે તમે તો મારા ગામમાં કોઈ પૂછે ત્યાં કોણ લાવે તો હું કહેવાનું કોઈ તી તમારી હાટે હાલો દે એટલે તમને તો દેખાય બાપા હું નહીં પહેરવા દઉં તમે ટેન્શન ના લો હું નહીં પહેરવાનો તને તો શરમ છે એમ થાય છે કે ના લઈ જવાય આવું છત્રી ના લવાય બીજી લે પણ હવે જીત કરે તો પછી શું કરવાનું હું જીત કરે કાલે એમ કે તમે ગાગરો પહેરતા હોય પહેરશો ગાગરો લે ના ના એવું તો કોઈ ના કહે હો ના ના આ રેનકોટ લીધા લે એવું ને એવું કાલે એમ કે ગાગરો પહેરીને ફરો ગાગરો પહેરીને જશો તમે ના 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 એક કોમ કરો તમે શાંતિ બે આવો અને હું ખાવાનું કાઢ લેતા બૂમ પાડું ભાઈ તમે ખાવા હેડો બની ગયું તો એ ખાવાનું લેતા પેલા જા નક મારા ના ઘરમાં પૂરી કોઈ ના દઈને તો હું ના આદર આ તો જોધી બોલીએ ના તો દી કશું શેકણી હે તમારું હેડો ના આ મીતુબા બગડે ને તો એને હાલ હમણાં ભમાય નાખે ખબર તમને હું મીતુબા ભમાવ મીતુબા ને ભમાવે છે એટલે આ તો બોલીએ ના તો દી આ તો ચારા કરે છે આ તો લાયા છે એટલે કઈ રાખીએ બાકી કોઈ નહીં આટલા બેઠા હતા આમ તો ભમાયા હતા એ તો અડી જાય તો બે હું અડી જાય તમારું કોઈ ના આવે એટલે વધુ નહીં તો બે ત્રણ દાડે એવું કરશે ને પછી વધુ નહીં તો ભમાન રાખવું પડે મારે હવે હું ભમાવો તમે આમ ઊંચા અવાજ આમ બોલતા આવડે પેલા એટલે એમ તો કહું આ તો આબરૂ લીધે અમે કોઈ બોલતા નહીં હા રેડો તાન જો લેતા આવો તાન કોક બાકી બોલ હું બોલો આ બાયડી આગળ બાયડી ઈવન મારી મારીને તો જતી રહે બાયડીએ કીધું રેનકોટ લઈ તો ફટ લઈને લઈ આયા કાલે એમ કે ગાગરો પહેરીને જો તો ગાગરો પહેરીને જોય કોનું કહેવાનું હવે રેડ મને તો જવા દે તો ખાવાનું કોઈ લાવું નહીં